તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણિયા ગામમાં ખેડૂતો સાથે છેતરપિંડીનો મોટો મામલો સામે આવ્યો। ગામના અનેક ખેડૂતોએ ઘઉં, સોયાબીન અને તુવેર જેવી જણસી એક વેપારી પેઢીને બજાર કરતા ઊંચા ભાવની લાલચમાં વેચી હતી, પરંતુ હવે વેપારી અને પેઢી ગાયબ થઈ જતા ખેડૂતોના લાખો રૂપિયા અટવાઈ ગયા છે। તો ખેડૂતોનો આક્ષેપ છે કે જણસી લીધા બાદ પેઢી બંધ કરી દેવામાં આવી। ખેડૂતો છે એ ખેડૂતોનો માલ જયદીપ સાણંદિયા કરીને છે અમારા ગામનો વેપારી પેઢી માલિક, એને બધા માલ આપેલો 2 મહિના 3 મહિનાની મુદત, ભાઈ જે 450 ભાવ હાલતા હોય તો એને 70 આપ્યા, પૂરા 540-50 રૂપિયાની વધારે લાલચ આપી અને બધાનો માલ જોખીને મહિના દીમાં પૈસા બધાને આપવાના, કોઈને 2 મહિને આપવાના એવા વાયદા નાખીને 27 તારીખે બોર પછીનો ફોન બંધ થઈ ગયો અને એ પેઢી બંધ કરીને ક્યાંક ભાગી ગયો। અત્યારે અમે ખેડૂત બધા હેરાન છીએ અને તમામ ખેડૂતો અત્યારે જો અમારી પોઝિશન એવી છે, અમે હાંખે જમીન રાખી એને વળતર પૈસા આપ્યા છે, ભાગ્યવાળાને અમારે દેવાના છે, અમે બે બાજુ ધોવાઈ ગયા। અત્યારે અમારે ખાતર બિયારણ લેવું છે, અમારી પોઝિશન ખરાબ છે। પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરેલી છે। મેં અમારા ઘઉંનો પાક 4,54,250નો જયદીપભાઈ ભગવાનજીભાઈ સાણંદિયાને મહાવીર એન્ટરપ્રાઇઝ વાળાને આપેલ અને એ ફરાર થઈ ગયેલ છે અને મારી સાથે તોરણિયાના ઘણા બધા ખેડૂતો આવેલા છે, એનો પણ આવી રીતે ખરીદી લોભ લાલચ આપી 25-50 રૂપિયા વધારે આપી અને ખરીદી અને ફરાર થઈ ગયેલ છે। તો અત્યારે અમારે બિયારણ ખાતર અને લેવાનું છે, અમારી પાસે પૈસા નથી, ભાગ્યવાળાને આપવાના છે, તો હાંખે રાખેલ વાળાને આપવાના છે, પણ અટાણે અમારી પોઝિશન બહુ મારે અહીંયાથી ઘઉં જયદીપ જોખી ગયો છે, જયદીપ ભગવાનજી સાણંદિયા વાલા સિમડી મારા ગોડાઉનમાંથી ઘઉં જોખેલા છે, તેનો એ મહેતાજી ઓલો વિપીલ હતો એ ત્યાં આયરે હતો। પછી ત્યાંના ખેડૂતો બધા તોરણિયા ગામના ભાઈ મને એવું જાણવા મળ્યું કે તોરણિયા ગામના 8-9 ખેડૂત લોકોના ભાઈ આવી સાથે ફ્રોડ થયો છે। એ બધાને કહેવાનું કે ભાઈ હવે અટાણેમાં અમારા પૈસા ચૂકવવાનું, અમારે વાવેતર કરવું, અમારે ભાગવાળાને ભાગ ચૂકવવો, કેવી રીતના ચૂકવવો, અટાણે અમારે બહુ પોઝિશન બહુ ખરાબ છે। અત્યારે અમે કાંઈ બીજું કંઈ કરી શકતા નથી। પોલીસે અમને એવું આપ્યું કે ભાઈ તમારું કાયદેસરનો અમે કાર્યવાહી કરશું એવું। ધોરાજી તાલુકાના તોરણિયા ગામના ખેડૂતો મારી પાસે એક સલાહ લેવા માટે આવેલા હતા કે અમારા ગામનો જયદીપ સાણંદિયા જે મહાવીર એન્ટરપ્રાઇઝના નામે પેઢી ધરાવતો હતો, ઘઉં, તુવેર, સોયાબીન વગેરે જે કંઈ ખેતીની જણસી થતી એની લેવેચ કરવાનો ધંધો આ માણસ તોરણિયા ગામનો જ હોય અને ત્યાં જેની ખેતીની જમીન હોય, એનું બાપદાદાનું ગામ હોય, ત્યાં જ રહેતો હતો અને આ ધંધો કરતો હતો। ત્યારે ગઈ તારીખ 27/5ના રોજ આ માણસે તોરણિયા ગામના અનેક ખેડૂતોનું આ જે કંઈ આખા વર્ષની જે એની જણસી હોય એ વેચાણ લઈ અને એના તમામ બાકી લેણા જે કંઈ રકમ હતી, અંદાજે મારા અંદાજ પ્રમાણે 15 થી 17 લાખ રૂપિયાની રકમ બાકી રાખી અને 27 તારીખે સાંજે પોતાની પેઢીને તાળા મારી અને પેઢી ઉપર મારેલ મહાવીર એન્ટરપ્રાઇઝનું પાટી ઉતારી અને